રીતના જય શ્રી કૃષ્ણ દૂધ ગરમ કરતાં કરતાં આપણે ક્યાં ભેહું દોવા જાવ, એટલે ગરમ કરી નાખ્યું ફટાફટ, અને નવરા થઈને અમારા કોલેજન બેનને ભણાવવા પડે ને, એટલે એનું કામ પૂરું કરીને હવે એને કામ એ શીખવાડવું પડશે ને. જો વાસણ ગોઠવવા લગાડી દીધા, અને હવે બપોરની રોટલી, એટલે ફટાફટ સેવ ટમેટાનું શાક રોટલી બનાવીને જમીન નવરા થઈ ગયા. સીધી હાંજ પડી ગઈ. નારે ના રોઢાની ક્લિપ આપણે હાવ ભૂલી ગયા છીએ, એટલે હાંજ પડી ગઈ. એટલે પહેલાં ફટાફટ ભગવાનને મનાવી લીધા, અને હવે આ કાચું અને કટિંગ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આ કાંઈક પેતરા કરવાની છે. હા, તો આપણે વેજીટેબલ પડ્યું તું કટિંગ કરી નાખ્યું, અને આ ચણાના લોટનું બેટર તૈયાર કરીને અને હવે સીધું લોઢી ઉપર પાથરી દેવાનું છે ગોળ ગોળ, અને એની માથે મસ્ત મજાનું વેજીટેબલ છે ને કટિંગ કરેલું મસ્તનું પાથરી દેવાનું છે, અને ઝીણી ઝીણી સેવે ભભરી દેવાની છે. અને હવે આપણી પાસે કાંઈ જુગાડ નહોતું ને, એટલે આ ગરવાનું ઢાંકણું ઢાંકી દીધું, અને એકદમ મસ્તના તૈયાર છે આપણા વેજીટેબલ પુડલાઓ. આવી જાજો ને, પાણી આવી ગયું ને મોઢામાં, તો આવી જાજો જમવા. અને પછી હું ઊંધું વાયરું સોસનું પાઉચ માં દીકરીએ, અને હવે ખાવાનું શરૂ કરી દીધું છે. આ ક્યારની ભૂખ લાગી હતી કે નહીં. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો, સબસ્ક્રાઈબ.